વેરાવળમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠિયાના અધ્યક્ષસ્થાને નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન દીક્ષિતાબેન અંકુશભાઈ અઠિયા દ્વારા શહેરમાં થનાર જુદા જુદા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અંગેની માહિતી આપી। વેરાવળમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠિયાના અધ્યક્ષસ્થાને નગરપાલિકા બાંધકામ શાખાના ચેરમેન શ્રી દીક્ષિત અંકુશ અઠિયા દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં થનાર શહેરના વિકાસ કાર્યો ખાતમુહૂર્ત અંગેની માહિતી આપી। વેરાવળમાં ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ કાર્યાલય પર ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા નગરપાલિકા બાંધકામ વિભાગ ચેરમેન શ્રી દીક્ષિતાબેન અંકુરભાઈ અઠિયા દ્વારા જણાવેલ કે વેરાવળમાં લાઇબ્રેરી પાસે અયોધ્યા ચોક નામકરણ તેમજ અન્ય રોડ રસ્તા પર સફાઈની કામગીરી, ભીડિયા અર્બન હેલ્થ નવીનીકરણ સહિત બસ સેવાઓનું લોકાર્પણ કાર્યક્રમ સહિત શહેરમાં ભરાતા વરસાદના પાણીની સમસ્યા હલ કરવા ભૂગર્ભ ગટરના થનારા વિકાસલક્ષી કાર્યની માહિતી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા બાંધકામ વિભાગના ચેરમેન શ્રી દીક્ષિતાબેન અંકુરભાઈ અઠિયા દ્વારા પત્રકાર યોગેશભાઈ સતીકુંવરને જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશભાઈ સતીકુંવર વેરાવળ। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન અને શાસક પક્ષના નેતા તરીકે આજે હું થોડાક નગરપાલિકા દ્વારા કામની જાહેરાત કરું છું જે અત્યારે નવા લીધેલા છે। એમાં અમે જીયુડીસી દ્વારા થોડી જૂની માંગણી લોકોની જૂની માંગણી હતી અને જીયુડીસી દ્વારા થોડા કામની અમને 105 કરોડ રૂપિયામાં વેરાવળ પાટણ નગરપાલિકામાં પીવાના પાણીની સમસ્યા હતી, તો સરકારે અમને નવી પાણીની લાઈન, ટાંકી તથા સંપની માંગણી અમારી પૂરી કરેલી છે। તે સિવાય કમ્પોઝ યાર્ડનું એસટીપીનું નિર્માણ 43 MLD પ્લાન્ટનું પણ અમને અમારી માંગણી સ્વીકારેલી છે, એ અમે અત્યારે કરવા જઈ રહ્યા છીએ। તે સિવાય નગરપાલિકા દ્વારા એક મહત્વનું કામ છે જે અમે અત્યારે કાલે એનું લોકાર્પણ કરીએ છીએ કે કાકા સેન્ડવિચ જગ્યા છે ત્યાં અમે અયોધ્યા ચોક એવું નામકરણ કરવા જઈ રહ્યા છે। તે સિવાય સીએમ ઓફિસમાંથી અમને સરકારી બસ અમને આપેલી છે, તે બસોનું પણ અમે કાલે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। જૂની સ્ટ્રીટ લાઇટોની માંગણી હતી તે પણ અત્યારે તૈયાર થઈ ગયેલી છે, એ એરિયામાં પણ અમે એના સ્ટ્રીટ લાઇટનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। તે સિવાય શહેરને સ્વચ્છ બનાવવા ડોર ટુ ડોર જે અમારું ચાલી રહ્યું છે એમાં અમે થોડોક વધારો કરી ડિજિટલાઇઝેશન કર્યું છે અને એ રીતે અમે ડિજિટલ રીતે અમે સ્વચ્છતા કરવા જઈ રહ્યા છે। એની પણ જે અમારી પાસે સાધનો છે એનું પણ અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। એ સિવાય સ્ટ્રોંગ વોટર લાઇનના પણ અમે કામ 4.5 કરોડના ખર્ચે કરવા જઈ રહ્યા છીએ। શહેરના અલગ અલગ વિસ્તારમાં જે પાણીની સમસ્યા હતી એ આ સ્ટ્રોંગ વોટર લાઇન થકી અમે દૂર કરવા જઈ રહ્યા છીએ। તે સિવાય 8.5 કરોડના બિલ્ડિંગ વર્કના કામ પણ અમે કરવા જઈ રહ્યા છે, જેમાં અર્બન હેલ્થ સેન્ટર છે, ફાયર સ્ટેશન છે અને શેલ્ટર હોમ છે। આ